જય માતાજી। આ શ્રાવણના છેલ્લા દિવસોમાં કઈ રાશિનું ભાગ્ય ચમકવાનું છે ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। આ શ્રાવણમાં કુંભ રાશિવાળાનું ભાગ્ય ચમકવાનું છે। તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં, કારણ કે તેમના પર મહાદેવની સાક્ષાત કૃપા વરસશે। બસ આ એક ઉપાય કરી લો। 2 ગુલાબના ફૂલ અને 1 લોટો પાણી મહાદેવના મંદિરે લઈ જાઓ। એક ફૂલ માતા લક્ષ્મીના નામે અને બીજું મહાદેવના નામે શિવલિંગ પર અર્પણ કરો। ત્યારબાદ જળને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા કરતા એક જ ધારાથી શિવલિંગ પર ચડાવો। ધ્યાન રાખો કે ધારા વચ્ચે તૂટવી ના જોઈએ, અને જો તૂટી જાય તો ત્યારબાદ પાણી ન ચડાવો। બાકીનું જળ વૃક્ષમાં રેડી દો। તમારો અટકેલો વ્યાપાર અને ધન બધું જ આવવાનું શરૂ થઈ જશે। આ ઉપાય કોઈ પણ કરી શકે છે, સાચા અને સારા જીવનસાથી માટે, સૌભાગ્ય પ્રાપ્તિ માટે અને વ્યાપારમાં વૃદ્ધિ માટે। તો કુંભ રાશિના લોકો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।